શું અગર મને માથામાં કંઈ વાગે તો એના લીધે સ્ટ્રોક થઈ શકે? हाँ, अगर रोड ट्रैफिक एक्सीडेंट काफ़ी गंभीर हो तो हेमरेजिक स्ट्रोक होने की संभावना रहती है। શું બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેક એક જેવા જ કહેવાય? नहीं, आपके सवाल में ही जवाब छिपा है। स्ट्रोक मस्तिष्क यानी कि ब्रेन में होता है, हार्ट अटैक हार्ट में होता है। શું બ્રેન સ્ટ્રોક વૃદ્ધોને થતું હોય છે? આપણે એટલે યંગ લોકોને તો ચિંતા કરવાની જરૂરત નહીં ને? अधिकांशतः स्ट्रोक वृद्धों में होता है, पर कुछ केसेस में यंग पॉपुलेशन में भी होता है। શું બ્રેન સ્ટ્રોક વારસાગત બીમારી છે? बहुत कम परसेंटेज में वर्षागत कारणों से स्ट्रोक होता है। બ્રેન સ્ટ્રોક જેને થવાનો છે એને થવાનો જ છે, શું એ ક્યારેય એને અવોઇડ નહીં કરી શકે? ब्रेन स्ट्रोक को टालने के लिए हम कोशिश कर सकते हैं। શું બ્રેન સ્ટ્રોકના લીધે દરેક વ્યક્તિને ડિસેબિલિટી આવી જશે? नहीं, ज़रूरी नहीं। माइनर स्ट्रोक पूरी तरह से रिवर्सिबल होते हैं। आगे की डिटेल्स हम पूरे वीडियो में देखेंगे। એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજ સુધી એક વાત કહું, ઘણા બધા રોગના ઘણા બધા વિડીયોઝ આપણે બનાવ્યા, પણ એમાંથી એવો એક પણ રોગ નહોતો જે રોગના નાનકડામાં નાનકડા લક્ષણ બી દેખાય ને તો એટલી અર્જન્ટ સારવારની જરૂરત છે એ રોગને, જેટલી અર્જન્ટ સારવારની જરૂરત છે બ્રેન સ્ટ્રોકને. બ્રેન સ્ટ્રોક એક એવો રોગ છે જેમાં દરેક મિનિટ એ દર્દી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે અને એટલે જ એની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી જરૂરી છે. અને એ માહિતી લેવા માટે હું બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. હું સૌથી પહેલાં તો કહેવા માંગુ છું કે કોની સાથે બેઠો છું. ડૉક્ટર કમલ નાગરે આપણને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છે, નારાયણા હોસ્પિટલ, રખિયાલ, અમદાવાદમાં. હવે એક રિક્વેસ્ટ મારી તમને એ હતી કે સર વધારે કમ્ફર્ટેબલ છે હિન્દીમાં જવાબ આપવા માટે, પણ મને એટલું ખબર છે કે પિક્ચરો તો તમે બી જોવા જાઓ છો ને, હિન્દી સમજો છો, એટલે મારા પ્રશ્ન ગુજરાતીમાં હશે, સરના જવાબ હિન્દીમાં હશે. જો કોઈ પણ વસ્તુ સમજ નથી પડતી તો કમેન્ટ કરી શકો છો કે પછી ડિરેક્ટલી નારાયણા હોસ્પિટલમાં કોલ કરીને પણ પૂછી શકો છો. તો સર હવે પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ છે કે આ બ્રેન સ્ટ્રોક અગર સરળ ભાષામાં મારે સમજવું છે તો એ હોય શું? ब्रेन स्ट्रोक जब किसी भी कारण से मस्तिष्क में पहुंचने वाले खून में बाधा पहुंचती है तो उसकी कोशिकाएं यानी कि न्यूरॉन्स नष्ट होने लगते हैं व उनसे होने वाले कार्य यानी कि फंक्शंस डैमेज होने लगते हैं, जिससे अलग अलग लक्षण दिखाई देते हैं। इसे हम स्ट्रोक कह सकते हैं। તો પછી સર આ બ્રેન સ્ટ્રોકમાં એવું થાય કે બ્રેન સ્ટ્રોક થાય પછી ઓટોમેટિકલી એની મેતે ઠીક પણ થઈ જાય? कभी कभी मिनी स्ट्रोक, जिसे हम क्लिनिकली TIA ट्रांजिएंट इस्केमिक अटैक कहते हैं, उनमें कुछ लोगों के लक्षण कुछ ही समय में ठीक हो जाते हैं। હવે સર બ્રેન સ્ટ્રોકની જે તમે વાત કરો છો એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી એવું જ હોય ને કે બ્લડ ક્લોટ થાય, એના લીધે બ્લડ જવાનું રોકાઈ જાય, એના લીધે બ્રેન સ્ટ્રોક થાય, એવું જ હોય કે બીજી કોઈ ટાઈપના બ્રેન સ્ટ્રોક બી હોય? ब्रेन स्ट्रोक प्रमुखतः दो प्रकार के होते हैं। मेजोरिटी पॉपुलेशन में रक्त की धमनियों में खून का थक्का, जिसे हम क्लॉट कहते हैं, उसके कारण लक्षण पैदा होते हैं। इसे हम इस्केमिक स्ट्रोक कहते हैं। कुछ रोगियों में खून की नस फट जाने की वजह से हेमरेजिक स्ट्रोक भी होता है। તો પછી તમે જે કીધું કે બ્રેનમાં બ્લડ જતું બંધ થાય જેના લીધે બ્રેનના ન્યુરોન્સ નષ્ટ થઈ જાય, તો એના કારણો એટલે બ્રેન સ્ટ્રોકના કારણો શું હોઈ શકે? कारण की बात करें तो उसे हम दो टुकड़ों में बांट सकते हैं। पहले है नॉन मॉडिफाइबल यानी कि अपरिवर्तनशील, जिसमें प्रमुख है बढ़ती हुई उम्र व जेंडर यानी कि मेल सेक्स। दूसरे कारण रहते हैं मॉडिफाइबल यानी कि परिवर्तनशील। उनमें प्रमुख कारण है ब्लड प्रेशर यानी कि BP। अन्य प्रमुख कारण में डायबिटीज़, मोटापा यानी कि ओबेसिटी, कोलेस्ट्रॉल, डिसलिपिडीमियाज व कुछ रोगों में हृदय संबंधित रोग, जिसमें प्रमुख है एट्रियल फिब्रिलेशन, रूमेटिक हार्ट डिजीज़ इत्यादि। युवाओं में स्ट्रोक के प्रमुख कारण में कभी कभार रोड ट्रैफिक एक्सीडेंट्स भी शामिल है। હવે સર તમે જે મને થોડી વાર પહેલાં પેલું હેમરેજિક સ્ટ્રોકની વાત કરી હતી, એમાં મારે એ જાણવું છે કે આ હેમરેજિક સ્ટ્રોક છે એક્સિડન્ટ, જે તમે હમણાં કીધું કે એક્સિડન્ટના કારણે થઈ શકે, તો હેમરેજિક સ્ટ્રોકના બીજા કોઈ કારણ છે? માની લો કે કોઈ માણસ બેઠા છે, બેઠા બેઠા એમને હેમરેજિક સ્ટ્રોક આવી જાય કે એમની ધમનીઓ ફાટી જાય ને લોહી એમાં નીકળવા માંડે ને એના લીધે સ્ટ્રોક થાય? हेमरेजिक स्ट्रोक का प्रमुख कारण है हाई ब्लड प्रेशर,
तो कभी कभार कुछ रोगियों में अगर ब्लड प्रेशर बहुत ही ज़्यादा बढ़ जाए, अधिकांशतः सिस्टोलिक ब्लड प्रेशर 200 से ऊपर क्रॉस कर जाए व डायस्टोलिक ब्लड प्रेशर 120 से ऊपर क्रॉस कर जाए, तो इसके होने की संभावना बढ़ जाती है। હવે માની લો કોઈ પણ વ્યક્તિને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, આવે છે, તો કેવા લક્ષણો દેખાશે ને કેવા લક્ષણો આવે ત્યારે તરત જ આપણે પગલાં ભરવા પડે? लक्षण विभिन्न प्रकार के होते हैं, वह ब्रेन के किस हिस्से पे असर हुआ है उसके हिसाब से लक्षण बदल भी सकते हैं। सामान्यतः समझने के लिए हम एक शब्द याद कर सकते हैं, बी फास्ट। बी का मतलब है बैलेंस, यानी कि अचानक से व्यक्ति को शरीर में बैलेंस बनाने में दिक्कत आए, चलने में लड़खड़ाहट, बोलने में लड़खड़ाहट। ई का मतलब है आइज़, आँखों से अचानक दिखने में नहीं दिखाई देना, धुंधला दिखाई देना, कभी कभार डबल दिखाई देना, यह भी एक स्ट्रोक के लक्षणों में शामिल है। फास्ट मतलब फेस, अचानक से शरीर के एक भाग में फेस पे कमज़ोरी आना, बोलने में लड़खड़ाहट होना, शब्दों का न निकलना भी एक लक्षण रहता है। ए मतलब आर्म या लेग, एक तरफ के हाथ या पैर में कमज़ोरी, झंझनाहट, सूनापन व ताकत में कमी, इसके लक्षण हो सकते हैं। एस मतलब स्पीच, बोलने में लड़खड़ाहट, तोतलापन भी एक स्ट्रोक का लक्षण है। टी मतलब टाइम, ब्रेन स्ट्रोक में हर सेकंड बहुत ही क्रूशियल रहता है, इसीलिए टाइम की बहुत अधिक महत्वता है। એટલે આ તમે જે બી ફાસ્ટ કીધું સર, આ બધા લક્ષણ એકસાથે આવે કે એમાં કોઈ પણ એક લક્ષણ આવી શકે છે? ये सारे कॉमन लक्षणों का एक एक्रोनिम है जिससे हम अधिकांशतः कॉमन पब्लिक लक्षणों को पहचान सकती है। लक्षण एक भी हो सकता है, कई लक्षण एक साथ भी आ सकते हैं। अधिकांशतः हम लोगों में जो स्ट्रोक देखने को मिलता है उसमें हम शरीर के एक भाग में लक्षण दिखाई देते हैं, जिसमें चेहरा, हाथ और पैर तीनों या एक या दो भी शामिल हो सकते हैं। સરે જે આ સિમ્ટમ્સ કીધા છે ને, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે। આમાંથી કોઈ પણ એક સિમ્ટમ કે કોઈ પણ એકથી વધુ સિમ્ટમ દેખાય ને, તો તમારા ઘરમાં વડીલો જેટલા રહેતા હોય છે એમને ખબર હોવી જોઈએ કે આ બ્રેન સ્ટ્રોકની નિશાની છે ને, જેમ સરે કીધું એમ ટી એટલે ટાઈમ બહુ જ ક્રુશિયલ છે, એક એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે। અને એટલે જ સર હું પૂછવા માંગુ છું તમને કે આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય પોતાનામાં કે પછી બીજા કોઈનામાં પણ, તો ઘરમાં લોકોએ કયા પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ? अगर किसी को भी ऐसे लक्षण दिखाई दे तो तुरंत ही उसे एक ऐसे हॉस्पिटल ले जाना चाहिए जहां पर सीटी स्कैन या एमआरआई की फैसिलिटी उपलब्ध हो, न्यूरो फिजिशियन, न्यूरो सर्जन या इंटरवेंशनल रेडियोलॉजिस्ट व ट्रेंड आईसीयू सीसीयू स्टाफ की सुविधा उपलब्ध हो। હવે સર તમે જે આ ટ્રેન્ડ સ્ટાફની વાત કરી છે, તમે અત્યાર સુધી આટલા બધા બ્રેન સ્ટ્રોકના પેશન્ટ્સને જોયા છે, તો આ ટ્રેનિંગમાં અલગ કઈ ટ્રેન કરાવવામાં આવે છે સ્ટાફને? ब्रेन स्ट्रोक एक हेल्थ इमरजेंसी रहती है, इसमें तुरंत ही लक्षणों को पहचानना जरूरी है व जल्द से जल्द पेशेंट के वाइटल्स, NIHS स्कोरिंग सिस्टम कैलकुलेट करना, तुरंत ही रेडियोलॉजी, सीटी या एमआरआई सुविधा उपलब्ध होना व उसको देखने के बाद जो भी तात्कालिक उपचार है वो प्रदान करना जरूरी है। અને આ બધું તમે ટ્રેન કરેલું હોય, તો હવે માની લો કોઈ પણ દર્દી આવે છે કોઈ પણ આવા લક્ષણ લઈને બ્રેન સ્ટ્રોકના, तो પછી એની ટ્રીટમેન્ટ શું હોય છે? स्ट्रोक का ट्रीटमेंट उसके प्रकार पर निर्भर करता है। सीटी स्कैन या एमआरआई होने के बाद हम ये पता कर सकते हैं कि इसे इस्कीमिक स्ट्रोक हुआ है या हेमरेजिक स्ट्रोक। इस्कीमिक स्ट्रोक में क्लॉट को गलाने की ट्रीटमेंट की जाती है, जिसमें प्रमुखतः खून पतला करने की दवाएं दी जाती है। हेमरेजिक स्ट्रोक में प्रमुखतः मुख्य कारण ब्लड प्रेशर का बढ़ना होता है, इसलिए प्राथमिक उपचार ब्लड प्रेशर को कंट्रोल करना व कभी कभार गंभीर परिस्थितियों में ब्रेन की सर्जरी की भी जरूरत पड़ सकती है। હવે સર તમે આટલા બધા બ્રેન સ્ટ્રોકના દર્દીઓ જોયા છે, તો મારે એક વસ્તુ એ જાણવી છે કે બ્રેન સ્ટ્રોકમાં મેક ઓર બ્રેક, કે આમ કઈ વસ્તુના લીધે જીવ બચી શકે, કે પછી કઈ વસ્તુમાં બેદરકારી થઈ હોય એના લીધે જીવ જઈ શકે, કે કોઈ ખોડખાપડ આવી શકે? આમ સૌથી ક્રુશિયલ શું કહેવાય? सबसे क्रूशियल यहाँ पे टी यानी टाइम है, यानी कि लक्षण उत्पन्न होने के बाद कितना समय बीत चुका है। स्ट्रोक में एक गोल्डन पीरियड रहता है जिसे हम प्रमुखतः लक्षण उत्पन्न होने के बाद के 4.5 घंटे का समय मानते हैं। એક વખત સ્ટ્રોક આવે છે કોઈ પણ વ્યક્તિને, માની લો 1 કલાકમાં હોસ્પિટલ પહોંચી ગયા છે કે પછી 4-4.5 કલાક ગોલ્ડન પીરિયડમાં પહોંચી ગયા, પણ એના પછી લાઈફ ક્યારે પાછી નોર્મલ નહીં રહે, કંઈક તો નષ્ટ થયું જ હશે મગજમાં,
તો નોર્મલસી તો નહીં જ આવે ને ક્યારે? नहीं, ऐसा जरूरी नहीं है। स्ट्रोक में कितने लक्षण व ब्रेन के कौन कौन से हिस्से इन्वॉल्व हुए हैं, उस बेसिस पे स्ट्रोक माइनर स्ट्रोक हो सकता है व मेजर स्ट्रोक होता है। माइनर स्ट्रोक में रिकवरी आने के चांसेस ज़्यादा व जल्द होते हैं। मेजर स्ट्रोक में रिकवरी धीरे धीरे आती है। हाँ, कभी कभार रिकवरी इनकम्प्लीट रह सकती है। તો આજે ઇનકમ્પ્લીટ રિકવરી આવે એમાં ફિઝિયોથેરાપી કરીને કે પછી બીજી કોઈ થેરાપી કરીને 100% रिकवरी पाछी आई सके? रिकवरी कितनी आएगी ये तो मुख्यतः ट्रीटमेंट वो उसके आने वाला बाद का समय बताता है। हाँ, फिजियोथेरेपी, स्पीच थेरेपी, ऑक्यूपेशनल थेरेपी इसमें लाभकारी होती है। એટલે બેસિકલી ઓલ હોપ ઇઝ નોટ લોસ્ટ. અગર તમે ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાઓ છો, બી ફાસ્ટના લક્ષણો દેખાય તો ટી એટલે ટાઈમમાં હોસ્પિટલ પહોંચી જાઓ છો, સારા હોસ્પિટલ પહોંચી જાઓ છો જે તમને બધી સુવિધાઓ આપે છે, તો પછી કદાચ ચાન્સ છે કે જેવી લાઈફ પહેલાં હતી એવી લાઈફ પાછી થઈ શકે. जो सारी दवाएं, जो बाकी रोगों का उपचार, फिजियोथेरेपी, स्पीच थेरेपी व अन्य सुविधाएं समय के अनुसार टाइमबद्ध तरीके से मिलती रहे तो काफ़ी हद तक रिकवरी अचीवेबल है। મેન પ્રશ્નો તો થઈ ગયા, પણ સૌથી મેન પ્રશ્ન જેની આપણે સૌ વેઇટ કરીએ છીએ ને એ મેં છેલ્લા માટે રાખ્યો છે. સર, તમે થોડી વાર પહેલાં કીધું હતું કે આપણે સ્ટ્રોકના ચાન્સીસ ઘટાડી શકીએ છીએ. તો મારે અગર જોઈએ છે કે મને સ્ટ્રોક લાઈફમાં આવે જ નહીં ને મારે એના ચાન્સીસ ફૂલ ઘટાડવા હોય તો એના માટે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? इसमें जो हमने पहले रिस्क फैक्टर्स ऑब्जर्व करे तो उन्हीं फैक्टर से बचने की कोशिश। जिन भी रोगियों को ब्लड प्रेशर है, डायबिटीज़ है, मोटापा है, तो उसका पूरा ध्यान, समुचित कंट्रोल व जिनको हार्ट संबंधित रोग है तो हार्ट संबंधित रोगों का उपचार, साथ ही एक हेल्दी लाइफस्टाइल जिसमें कि स्मोकिंग व अल्कोहल से दूर रहना, डेली वॉक या कुछ एक्सरसाइजेस करना, वज़न ज़्यादा है तो वज़न कम करना, ये सब हितकारी रहते हैं। इन सब को ध्यान में रखते हुए हम एक अच्छी जीवन शैली अपनाते हुए स्ट्रोक होने का रिस्क कम कर सकते हैं। ઓછું રિસ્ક એટલે ના રિસ્ક બરાબર એવું જ હું માની લઉં છું સર. બાકી આજે મને તો ખબર પડી ગઈ છે કે કેવા લક્ષણો દેખાય તો ફટાફટ દોટ મૂકીને હોસ્પિટલ પહોંચી જવાનું. ડૉક્ટર કમલ નાગર આપણી સાથે જોડાયા હતા નારાયણા હોસ્પિટલ્સથી, રખિયાલ, અમદાવાદથી. સર, થેન્ક યુ સો મચ, તમે સમય આપ્યો ધન્યવાદ. અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. એટલે આજે સ્ટ્રોક વિશે હું જેટલું જાણું છું ને એટલું કદાચ મને પહેલાં નથી ખબર, અને આ માહિતી હું તો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને આ માહિતી તમે પણ ટ્રાય કરજો દરેક વ્યક્તિ સુધી પહોંચે. આવી માહિતી જો જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. સરને ડિરેક્ટલી કોઈ પ્રશ્ન પૂછવો છે તો કમેન્ટમાં પૂછજો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પણ પૂછી શકો છો. આપણે ફરી મળીશું BTV Gujarati.com પર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.